જે ઠેસી આવે આ ઠેસીને આપણે ખેંચી અને મૂકી દેવાની છે આવી રીતે. હવે આ છૂટી ગયો મતલબ અનલોક થઈ ગયો બોટલ. હવે આને તમે સેજ ઓલું કરશો ને એટલે સેજ હું ખાલી જોજો તો જો દેખાય જો સેજ જ હું પેલું કરું છું. હવે ક્યારેક કેવું થાય છે ખબર છે કે ઉતાવળમાં હઠ આગ લાગી કે જે પેલો પાવડર છે એ નીકળે તો આ નોઝલને વ્યવસ્થિત ડાબા હાથે પકડવાની છે. આ બોટલને જમણા હાથે ને સાઈડમાં રાખવાનું છે કારણ કે ઘણી વખત કેવું થાય તમે દબાવો ને બોટલને તો એ આમ ઊંચો ભાગે જો ભાગે ઊંચો ભાગે બરોબર. માનો કે હવે અહીંયા આગ લાગી છે પછી આને આપણે આ નોઝલને ખાસ થોડોક પકડશું અને શબ્દ વાપરો તમારા માટે પ્રેસથી સહેજ પ્રેસ કરું તોય દેખાશે. જો દેખાય સહેજ જ જો ગમે એવી આગ લાગી છે ને ગમે એવી આગ લાગી છે તો પણ આ પાવડરથી એ આગ ઓલાઈ જશે. પણ આ જે નાળ શું છે આપણે જેને નાળ શું કહીએ નોઝલનું મોઢું એને બરાબર પકડવું જરૂરી છે. હવે આટલી આગ લાગી છે અહીંયા સુધી આવું ભાઈ બધાને ખબર છે તાપ લાગે છે ને. જો હવે હું ઓલું છું જો આમ પકડવાનું જો હા ઓલું છે શું કહેવાય ને પાવડર નહીં વધારે પડકારનો લીલું છે ને આમાં હવા ઓલી થઈ ગઈ જો એટલે તને ખાલી કરવો પડે.